અને હવે રાજકોટની વાત કરીએ, જ્યાં રાજકોટના ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની અટકાયત થઈ છે। જી હા, આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મકબૂલ દાવદાણી સહિત 20 લોકોની અટકાયત કરવામાં આવી। 100 મીટરની અંદર પ્રચાર કરતા હોવાથી તેમની અટકાયત થઈ છે। હાલમાં મામલો થોરાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। આપને જણાવી દઈએ, મતદાન મથકના 100 મીટર વિસ્તારમાં પ્રચાર પ્રસાર માટે મનાઈ હોય છે અને રાજકોટમાં આ ઉમેદવાર વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર જેઓ પ્રચાર કરતા જોવા મળ્યા અને તેથી જ તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, કોંગ્રેસના ઉમેદવારની અટકાયત કરવામાં આવી છે, શું કારણ? નિધિ, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે મતદાન છે તે વહેલી સવારથી થઈ રહ્યું છે અને 2 કલાકની અંદર વોર્ડ નંબર 15ની અંદર 10% કરતાં વધુ મતદાન છે તે નોંધાયું છે અને તેને લઈને પોલીસ દ્વારા આખા વિસ્તારની અંદર તપાસ છે તે કરવામાં આવી હતી। પોલીસ તપાસની અંદર 100 મીટરની જે ત્રિજ્યાની અંદર જે કોંગ્રેસના ઉમેદવાર મકબૂલ દાવદાણી છે કે તે પ્રચાર છે તે કરતા હોવાનું સામે આવ્યું છે અને 20 જેટલા લોકો છે મકબૂલ દાવદાણી સહિત તેમની અટકાયત છે તે કરવામાં આવી છે અને હાલ સમગ્ર મામલો છે તે થોરાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની પોલીસની ટીમો છે તે પણ જે આખો થોરાડા વિસ્તાર છે કે ત્યાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને ખાસ કરીને મતદારોને ભયભીત ન થાય તે માટે તેને અપીલ કરવામાં આવી રહી છે। સાથે સાથે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થાય તે માટેના પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ જી ગૌરવ, પૂરી માહિતી માટે આભાર। તો હાલ તો આ મામલો થોરાડા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, જ્યાં ઉમેદવાર સહિત 15 જેટલા તેમના સમર્થકો તેમની અટકાયત કરવામાં આવી। કારણ 100 મીટરની અંદર તેઓ પ્રચાર કરી રહ્યા હતા અને તેથી જ 20 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે।